હે લેવી તી મારે ગાડી, હું લઈને આવ્યો પાડી, પણ નથી મારે વાડી, હવે હું ખાશે પાડી. લ્યો બોલો, નથી મારે વાડી, હવે હું ખાશે પાડી એમ કીધું ત્યાં તો મૂંઝાઈ ગઈ. મૂંઝાતીની પાડી, તારું ખાવાનું ટાઈમે ટાઈમે આવી જ જશે. હે પાડી કોની છે? એ ભેંસની. ઈ તો મને ખબર છે, પાડી કોણ લાવ્યું એમ કહું. તો એમ કયો ને, પાડી હું લાવ્યો. હે તમે પાડી લાવ્યા? હા. લ્યો બોલો, નથી તમારે ખેતર કે નથી વાડી, તો તમે પાડીને ખવડાવશો હું? પાડી લાવ્યો તો પાડીને ખવડાવવાનું નહીં વિચાર્યું હોય? તમે જોજો, પાડીને ખવડાવવા અહીંયા બધા આવે કે નહીં? એમ તો કેમ બધા અહીંયા પાડીને ખવડાવવા આવે? ઓરા આવો. લ્યો. હે તમે તો એમ પ્લાન બનાવ્યો હું? તો પછી અને પાડી મોટી થશે ને પછી આપણે તે દહીં, દૂધ, છાશ, માખણ, ઘી મફતમાં ખવાશે. હા ઈ હાસુ હો. તો હમણાં જોવો તમે, બધાને ખબર પડી જાય એટલે બધા નિર્ણય લઈને પાડીને અહીંયા ખવડાવવા આવે કે નહીં? હા ઈ હાસુ. આજે તો મગ ભાત ખાવા છે, ચોખા છે, પણ મગ ખૂટી ગયા. મારા માણાને મગ લેવા મોકલ્યો, જલ્દી આવે તો હારું. લ્યો ભલા દાદા, મગ અને ચોખા. ચોખા હું કામ લાવ્યો? ચોખા તો છે. તમે તો કીધું થો મગ ચોખા લાવજે. ઓય બાપા, મગ ચોખા લાવજે એમ નહોતું કીધું, મગ ચોખા લાવજે એમ કીધું તું. પણ મગ ચોખા તો લાવ્યો. એમ મગ ચોખા લાવજે એમ નહોતું કીધું, મગમાં કાકરા ન હોય ને એવા મગ લાવજે એમ કીધું તું. એવું તમે બોલ્યા જ નથી હો. મગમાં કાંકરા ન હોય એવા મગ લાવજે. તમે ખાલી એમ કીધું તો મગ ચોખા લાવજે. લ્યો બોલો, કેવો માણસ છે, કઈ ખબર જ ના પડતી ને. ખબર તો તમને ના પડતી. 500 વીઘા જમીન છે તો વાડીમાં મગ ચોખા વવાય ને તો મગ ચોખા વેચાતા તો ન લાવવા પડે? હે ઓય બાપા, મને સલાહ આપે તો તું મહેનત કરતો હોય તો? પણ કાઈ વાડીમાં ખાલી મહેનત કરવી તો મગ ચોખા ન થાય. વાડીમાં દેશી ખાતર નાખવું પડે તો મગ ને ચોખા ને સિંગ ને એવું સારું થાય. આ ઈ હસુ. હે કેહા કાકા કાક લઈને આવે છે? ખાતર છે. હે ક્યાંથી દેશી ખાતર લાવ્યો? એ બકુલ અને મમરો દેશી ખાતર બનાવવાનું મશીન લાવ્યા ને. હે દેશી ખાતર બનાવવાનું મશીન લાવ્યા? હા જો ને હું ત્યાંથી ખાતર લાવ્યો. ખાતર હું ભાવે આપે? એ વેસાતું ખાતર નથી આપતા, આપણે એને નિરણ દેવાની એટલે ઈ આપણને દેશી ખાતર આપે. હે ભલા દાદા, નિરણ તો આપણે કેટલી બધી પડી. હાલો નિરણ લઈને જાવી ને દેશી ખાતર લઈ આવી. વાડીમાં દેશી ખાતર નાખવી તો મગ ને ચોખા ને સિંગ ને એવું સારું થાય ને. ઉભો રે, એમ નિરણ લઈને હમણાં નથી જાવું. કેહા ઉપર મને વિશ્વાસ ન આવે. પેલા વાત હાચી છે કે ખોટી છે એમ જાણી આવી. આ ઈ હાસુ. હાલો. કે હા કાકા ખાતર લઈને ગયા પણ એને બધાને કીધું છે કે નહીં? તમને ખબર તો છે, આપણે અહીંયા એટલામાં જેટલા માણસો રે એના પેટમાં ક્યાં વાત ટકે, બધાને કહી જ દીધું હશે. હા ઈ હાસુ. ઈ આમ આવ્યા. એલા કેહો કેતો તો ઈ વાત હાચી. તમે દેશી ખાતર બનાવવાનું મશીન લાવ્યા? હા પણ કઈ મશીન તો દેખાતું ના. તો પડદા હું ખોટા બાંધ્યા? પણ તમે અમને તો કાઈ વાતય ન કરી. યો બોલો, અમારે કાક લાવવું હોય તમને પૂછવા આવવાનું. તો પણ પેંડા તો ખવડાવવા જોવે ને, કા ભલા દાદા? તો હું અમે તો કાંઈ વસ્તુ લાવી એટલે તરત પેંડા ખાવા આવો. તમારે પેંડા ખાવા હોય ને તો 5 વર્ષ પછી આવજો, દૂધના પેંડા ખવડાવશું. પણ 5 વર્ષ પછી કાઈ ભોળા દાદા થોડા રહેશે તો ઈ પેંડા ખાય. તું સાનો માનો બેહને. તો અમને ખાતર તો આપો. એમ ખાતર ન મળે, નિરણ લેતા હો પછી ખાતર મળે. હે ઘાટો લ્યા, આંબાના પાંદડા કચરો જેવું પડ્યું લેતા તો. એવું નહીં હો, હારી નિરણ લાવો તો ખાતર મળશે. હે જા હારી નિરણ લઈ આય. એ હારો. યો બોલો, તમે તો નવું નવું જ લાવતા હોય ને. પણ તમને ખબર તો છે, અમે બહાર જાવી ને અમને કાક નવું લાગે એટલે લેતા આવી. પણ તમે ક્યાં બહાર જાવ? રોજ મારી વાડીએ બેઠા હો. ઓલા રવિવારે એમી વાડીએ આવ્યા તા. ના ના. 1 તારીખે વાડીએ આવ્યા તા. ના ના. તો તેથી એમી બહાર ગયેલા હોયવી. હે આ ઈ હાસુ. યા નિરણ લાવો ખાતર. એમ કઈ તાત્કાલિક ખાતર ન મળે, થોડીક વાર રહીને અમે તમને વાડીએ ખાતર દઈ જાહું. પાછા વયા નો જાતા. યો બોલો, તમે ક્યાં અમને લાખ રૂપિયા આપી દીધા તે લઈને વયા જાવી? 2 પૂરા નિરણ આપી. હા ઈ હાસુ. હાલો ભલા દાદા. હાય
લ્યો હવે પાડીને નિરેણ તો ખવડાવી દેવી. હા પેલા લીલી નિરણ આવી, હવે હુકી નિરણ આવી. લે પાડી, પેલા લીલી નિરણ ખાધી, હવે હુકી નિરણ ખા. લીલું ખા, હુકું ખા, લીલું ખા, હુકું ખા. જે ભાવે ઈ ખા અને જલ્દી મોટી થા. એટલે અમી તે પછી દહીં, દૂધ, છાશ, માખણ, ઘી ખાવી ને કામ અમરાભાઈ. ભોળા દાદા મને એક વાત ના સમજાતી. હું એ બકુલભાઈ ને મમરાભાઈ દેશી ખાતરના પૈસા તો લેતા નથી, તો ઈવડે એને શું ફાયદો? લે હું ઈ જ વિચાર કરું છું, આજ પૈસા કેમ નો માંગ્યા? તો હું નકર ઈવડા ઈ પૈસા વગર આપણું કામ કરે? ના ના, હે આમ કેવો નિર્ણય લઈને આવે છે? હે તો ઈ દેશી ખાતર લેવા જાતા હશે. ના રે ના, હું એને થોડો દેશી ખાતર લેવા જવા દઉં. ઉભો રહે ક્યાં જા? ખાતર લેવા? એ તારે ખાતર નથી લેવાનું, ખાતર મારે લેવાનું છે. પણ હું ક્યાં તારી વાડિયા ખાતર લેવા આવ્યો? પણ તાર તો 1.5 વીઘો જમીન છે, મારે 500 વીઘા જમીન છે. એ ભલે મારે 1.5 વીઘો જમીન છે, પણ 1.5 વીઘામાં દેશી ખાતર નાખીશ ને એટલે તારે 500 વીઘામાં આવક થાય ને, એટલે મારે 1.5 વીઘામાં આવક થાય છે. પણ હું તને ખાતર લેવા જવા દઈશ તો તારે આવક થશે ને? એ બાપા જવા દે, અહીંથી નથી હાલવાનું. તો આમ ફરીને જાશ. ઓલા દાદા હું તો હું કહું, હાલો ને આપણે એક ટ્રેક્ટર નિરણ દી આવી, એટલે આપણે એક ટ્રેક્ટર દેશી ખાતર તો આવી જાય. પણ ઉભો રહે ને, આપણે 2 પૂળા નિરણ તો આપી, એનું કેટલું ખાતર આવે ઈ તો જોવી. હે ઈ આમ મમરાભાઈ ખાતર લઈને આવ્યા. યો ભોળા દાદા, દેશી ખાતર આવી ગયું, ક્યાં મૂકું? આ મૂકી દો. એ હારું. ઓલા દાદા 2 પૂળા નિરણ નું 1 બકડીયું ખાતર આવ્યું. આ ઈ હાસુ. હે મમરાભાઈ, અમે એક ટ્રેક્ટર નિરણ આપી તો કેટલું ખાતર આવશે? એક ટ્રેક્ટર. ઓલા દાદા હું તો હું કહું, આપણે તે દેશી ખાતર બનાવવાનું મશીન લઈ લેવી તો આપણે નિરણ દેવાય ન જાવું પડે ને ખાતર લેવાય ન જાવું પડે. આ ઈ હાસુ, પણ ઈ આપશે? એ આપણે ડબલ પૈસા કહેવાના, તો ઈવડા ઈ આપે જ તે ને. આ ઈ હાસુ. હાલ. હે મમરાભાઈ આવ્યા. હું કહેતા હતા ભોળા દાદા? ઈ તો એમ કહેતા હતા, એક ટ્રેક્ટર નિરણ આપી તો. જો બોલો, એક ટ્રેક્ટર નિરણ લઈને આવશે તો એક ટ્રેક્ટર ખાતર કેમ આપશું? આ ઈ હાસુ, તાત્કાલિક તો ખાતર કેમ આપવું? એને કહી દેવાનું મહિના દિવસ પછી ખાતર આપશું. ઈ આમ આવ્યા. બોલો લ્યા, દેશી ખાતર બનાવવાનું મશીન અમને વેચવું છે? એવી વાત ન કરતા હો. તો પણ તમે ખાતરના પૈસા તો લેતા નથી, તો તમારે શું ફાયદો? એ અમારે ફાયદો છે, 5 વર્ષ પછી ફાયદો થશે અમારે. પણ 5 વર્ષ શું કામ વાટ જોવી? અત્યારે જ પૈસા બોલી જાવ. અમે કેવી ને એટલે આ પૈસા તમે નહીં આપી શકો. લાખ રૂપિયા આપી દેવી તો શું કરું બકુલભાઈ? તો આપી દેવી. ઈવડા એને 500 વીઘા જમીન છે, ઈવડા એને દેશી ખાતરની જરૂરત પડે. હા ઈ હાસુ, લાવો પૈસા. પૈસા આવ્યા નથી, પૈસા વાડીએ પડ્યા. હાલો. એ હારું હાલો. તમે અહીંયા ઉભા રહ્યો, હું પૈસા લેતા આવું. એ પેન અને કોરો કાગળ લેતા આવજો. પણ કાગળ ને પેન ની શું જરૂર છે? અલ્યા લખાણ કરવું પડે, ત્યાં કોઈ દી કઈ વસ્તુ લીધી તે તને ખબર પડે? અલ્યો લાખ રૂપિયા, કાગળ ને પેન. લ્યો સહી કરી દો. પણ કાગળમાં કઈ લખ્યું તો નથી, હું કામ સહી કરવી? એ પછી એમ લખી નાખશું. ના રે ના, તમે 500 વીઘા જમીન લખી નાખી હોય તો? એ હારું, તો પેલા લખી નાખવી. ભોળા દાદા એ બકુલભાઈ મમરાભાઈ પાસેથી દેશી ખાતર બનાવવાનું મશીન લીધેલું છે, એના 1 લાખ રૂપિયા આપેલા છે. પૈસા ક્યારે પાછા નહીં મળે. લ્યો હવે સહી કરો. એ હારું. ભોળા દાદા લ્યો. હાલો આપણે. યા ગોળા દાદા, લાખ રૂપિયા કીધા એટલે બકુલભાઈ ને મમરાભાઈ માની ગયા ને? હે? ઓય બાપા, એમ સીધા લાખ રૂપિયા નહોતા કહેવાના, પેલા 100-200 રૂપિયા કહેવાના હતા. હવે 100-200 રૂપિયા કીધા હોત ને તો બકુલભાઈ ને મમરાભાઈ આપણને ઢીબી નાખે. લાખ રૂપિયા કીધા તોય જોયું ને, પરેણે ઈવડા ઈ માન્યા. આ ઈ હાસુ. તો હાલો હવે બકુલભાઈ ની મમરાભાઈ ની જગ્યાએ જાવી, દેશી ખાતર બનાવવાનું મશીન લઈ આવી. હાલ. હાલો, દેશી ખાતર બનાવવાનું મશીન આપણે વાડીએ લઈ જાવી. હા. હે આ તો પાડી છે. હે તો બકુડા મમરાભાઈ આપણને છેતરી ગયા. તો હાલ એને ગોતવા પડશે. એ હારું. તો બોલો, અહીંયા ક્યાંય તો બકુલભાઈ ને મમરાભાઈ નથી. લાખ રૂપિયા લઈને વયા ગયા. હે ઓલી મોટર કોની આવે? કોને ખબર? બકુલભાઈ મમરાભાઈ જ છે. એ મોટર પેલા ખતો.
શું કામ છે? એ મોટરનો દરવાજો ખોલો તો. મોટરનો દરવાજો નહીં ખુલે. કેમ? એ કામ હોય ઈ કહી દ્યો ને. એ મારા લાખ રૂપિયા પાછા લાવો. હે હું કીધું? એ મારા લાખ રૂપિયા પાછા લાવો એમ કહું. એ જોરથી બોલો, કાઈ સંભળાતું નથી. પણ તમે બોલો, ઈ તો અમને સંભળાય. એમાં એવું છે તમે બહાર સવો ને એટલે તમને સંભળાય. અમે મોટરની અંદર બેઠા ને એટલે કાઈ નથી સંભળાતું. પણ તમે જવાબ તો હરખા આપો છો. આ એમ જેવું તેવું સંભળાય છે પણ પૈસાનું બોલો છો ને ઈ નથી સંભળાતું. હે? મોટરનો દરવાજો ખોલો છો નકર કાચ તોડી નાખો. એ કાચ નો તોડતા આવી છે ઈ મોટરની બહાર. શું કામ છે? કાંઈ સંભળાતું નહોતું. પૈસાનું કીધું ને એટલે નહોતું સંભળાતું કા. ઓલા દાદા ધોલ ન મારતા હો. તમે કાગળમાં હું લખ્યું વાંચો. યો હવે ક્યાં લખ્યું? કાઈ વાંધો નહીં, તમે ભલે કાગળ ફાડી નાખ્યો, અમે મોબાઈલમાં ફોટો પાડીને લીધો છે. પણ કાઈ એમ થોડું હાલે. પાછા કે દેશી ખાતર બનાવવાનું મશીન છે, પાડી છે. તો પણ તમને એટલી ન ખબર પડે દેશી ખાતર બનાવવાનું મશીન આવે? દેશી ખાતર જોતું હોય ને તો માલ ઢોર રાખવા પડે. તો તમે કહેતા હતા. તો એમ તો એમ કેવી પૈસા પાછા નથી દેવા. લ્યો પૈસા કેમ પાછા નો આપો? બેને ઢીબી નાખો. ઓલા દાદા ભલે લાખ રૂપિયા અમારી પાસે રહ્યા, અમે ભેં લઈ આવી, તમને દૂધ ખવડાવશું. એ મારે દૂધ નથી ખાવું. હા લો ને મોટરમાં પૈસા પડ્યા જ છે ને આપી દેવી ગણીને. એ હારું. લ્યો આપી છે પૈસા. ભાઈ એમ સીધી રીતે માની જતા હોય તો મને ક્યાં વાંધો છે? હે આ તો મોટર લઈને વહી ગયા. ભલે ને વયા ગયા, આપણે પાડી છે જ તેને. પાડીને 5 વર્ષ હાંસવશું એટલે આપણને દૂધ ખાવા મળશે. ઓય બાપા, 5 વર્ષમાં તો હું નહીં ટળી જાઉં. તો હું દૂધ ખાઈશ. એ તારે દૂધ ખાવાની જરૂર ના, ધોળું ખાવાની જરૂર છે. ઓય બાપા,